મિત્રો આજે આપણે સુપા ગામે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગ્રીન આર્મી સંસ્થાના તમામ સૈનિકો હાજરી આપી અને આપણે ગ્રીન આર્મીના સંસ્થાના સૈનિક એવા હિંમતભાઈ બાબરિયા હાજર છે અને તેમની સુપુત્રી દ્રષ્ટિબેન બાબરિયા। આપણે દ્રષ્ટિબેન પાસે જાણીએ કે જેન પપ્પાની સાથે દર રવિવારે વૃક્ષારોપણમાં આવે છે તો તેના આવવા પાછળનું કારણ શું છે બેટા? પર્યાવરણ પ્રત્યેનો મને પ્રેમ અને આ વૃક્ષ પ્રત્યેનો મને પ્રેમ, એના કારણે હું મારા સહપરિવાર સાથે હું અહીંયા આવું છું। હા, અને હિંમતભાઈ તમે વૃક્ષારોપણમાં તમે તો રોજ સવારે આવો છો, તો તમને વૃક્ષારોપણ રોજ કરો છો તો તમને કેવી અનુભૂતિ થાય છે? વૃક્ષો વાવવાથી આપણે જનહિત માટે સારું છે અને અમે 7-8 વર્ષથી રેગ્યુલર 365 દિવસ નિષ્ક્રમ કાર્ય પદ્ધતિ કરીએ છીએ અને લોકો માટે આસ્થારૂપી કંઈ હોય તો એ વૃક્ષ છે, તે માટે અમે સહપરિવાર સાથે 365 દિવસ સવારે વહેલી 5 વાગે આવીને અમે વૃક્ષારોપણ કરીએ છીએ અને અમારો આત્મા પ્રસન્નિત રાખીએ છીએ। મિત્રો, તો આજ છે અમારી ગ્રીન આર્મી સંસ્થાના સૈનિકોનું કામ અને સાથે ગ્રીન આર્મીના સંસ્થાના સૈનિકો તો કામ કરે છે પણ દાતાશ્રીના સહયોગના હિસાબે અમારી સંસ્થા ખૂબ આગળ વધે છે, તે બદલ સૌ કોઈનો ખૂબ આભાર।